મ્યોંગડોંગ એક ફેમસ સ્ટ્રીટ માર્કેટ છે. અહીંયા મોસ્ટ ઓફ તમને બધી કન્ટ્રીના લોકો તમને અહીં મળી જશે. તો મને મારા ફોનની બીક લાગે છે, કેમ કે હું નથી ઈચ્છતી કે ફોનને કોઈ પ્રોબ્લેમ થાય, ડેમેજ થાય કે પડી જાય. અહીંયા કોરિયન માર્ટ છે અને અહીંયા બધી કન્ટ્રીના સ્ટોપ તમને મળી જશે. અહીંયા આવો સ્વીટ પોટેટો આપણે આ લોકો સ્વીટ પોટેટો કે પણ આપણે એને સક્કરિયા કહીએ. અહીંયા આ માર્કેટમાં આપણે જવાનું છે અને તમે પણ એન્જોય કરો સાથે, કેમ કે હું બોલી શકું છું. તો ક્યુટ છે બધું. જેને પણ વસ્તુ મંગાવી હોય એ ખાસ એડવાન્સમાં મને કહી દેજો. મારી પાસે જેટલો વજન હશે એટલો જ હું લઈને આવી શકીશ કોરિયાથી. એટલે જેને પણ વસ્તુ મંગાવી હોય એ ખાસ કહી દેજો મને. નેલ છે, સ્ટારબક છે, એબીસી માર્ટ છે, હેર છે. આજે સન્ડે છે તો બધા એન્જોય કરે છે, પબ્લિક વધારે છે અને ડેટિંગ પર આવેલા છે લોકો. જજા તમારે જો ફોરેનર પાર્ટનર જોતું હોય તો તમે પણ આ માર્કેટમાં વિઝિટ કરો. તમને પણ ક્યાંક ને ક્યાંક કોઈ ફોરેનર તો મળી જ જશે. સ્કિન કેર પ્રોડક્ટ, મેકઅપ. જો આ છે બુથ. અહીંયા ફોટાને એવું પાડવાનું આવે અલગ અલગ. એના વિશે પણ બનાવું છું. આ ઓલંવિયાન ટાઉન છે, મોટું છે. તો વિદેશના લોકો બહુ ચાજા છે ખાસ કરીને. તો આ આવી ગયું છે ઇન્ડિયન ગુરખા રેસ્ટોરન્ટ અને અમે એમાં જઈએ છીએ. ચાલો. ઇન્ડિયન નેપાળી હલાલ ફૂડ 5મા માળે છે ગુરખા રેસ્ટોરન્ટ. આ છે ઇન્ડિયાની બધી વેરાયટી. વેજી નોન વેજી બંને છે. તો આપણે વેજીટેરિયનમાં પસંદ કરવાનું છે. આ રહ્યું બધું એનું છે. આ મારા સસુમાં, હા, આ બધી વસ્તુ છે અને અમે પસંદ કરવાના છીએ. અને આવી ગયું છે રેસ્ટોરન્ટ. ચાલો. આ મારા કાકાજી છે. અને ગાછાયો આ બધી જાલજી નાચોયો ને. તો આ મારા કાકાજી છે અને અમે રેસ્ટોરન્ટમાં આવી ગયા છીએ. મારા કાકાજી સસરા અને મારા હસબન્ડ ડિસાઈડ કરે છે કે આપણે શું ઓર્ડર કરવું, અને એ ધ્યાનથી જુએ છે કે વૈશાલીને શું ભાવે છે. એટલા માટે એ વિચારીને બધું ઓર્ડર કરે છે. અને મારા હસબન્ડ અને મારા કાકાજી મેન્યુ ડિસાઈડ કરે છે. આજે મારા કાકીજી નથી આવ્યા, એને ફરીવાર મળવાનું છે. તો એ આજે બિઝી થઈ ગયા છે. મારા કાકીજી સન્ડે છે તો એનો પ્લાન બની ગયો, એટલા માટે એ આવ્યા છે. અને બીજી વાર અમારે ફરીવાર કાકાજીને અને મારા એના 2 દીકરા છે એમને મળશું અને તમને પણ મળાવશે. આ છે મારા કાકાજી. અને આવી રીતના મારે પણ એક ફેમિલી છે. કોરિયામાં પણ અમારે એક પરિવાર છે. ત્યાં ઇન્ડિયામાં કેમ આપણે એક પરિવાર હોય એવી રીતના જ અહીંયા પરિવાર છે. કમસામની નેપકિન આ લોકો વેટ ટિશ્યુ હોય અને નેપકિન છે. વેટ ટિશ્યુ આપે આપણને અહીંયા રેસ્ટોરન્ટમાં. અને આ વેટ ટિશ્યુ એટલે ભીનું ટિશ્યુ હોય, એનાથી આપણે હેન્ડ વોશ કરી નાખવાના. કેમ કે હેન્ડ વોશ કરવા આપણે જવું પડતું નથી. ડાયરેક્ટ અહીંયા વેટ ટિશ્યુ આપે, એનાથી હેન્ડ વોશ કરી નાખાય આપણે. અને સારું છે. અને આ છે ઇન્ડિયન રેસ્ટોરન્ટ. મારા હસબન્ડ મારા કાકાજીને કહે છે કે અમે ઇન્ડિયા ગયા હતા ત્યારે પ્રમોશનના વિડીયો બનાવ્યા હતા, તો એમને બતાવે છે અને પ્રાઉડ ફીલ કરે છે કાકા ભાઈ કે બહુ સારું કામ કર્યું. અને હવે એમ કે છે કે યુટ્યુબના વિડીયો બનાવો છો કે નહીં? તો અમે એને કીધું કે યુટ્યુબના વિડીયો બનાવી છીએ, પણ હજુ ધીમે ધીમે ચાલુ કરી છીએ. કેમ કે એમાં જાજો ટાઈમ જોઈ એડિટિંગમાં, અને વચ્ચે બીમાર પડી ગઈ હતી એટલા માટે ખાસો ટાઈમ જોઈ ગયો છે. પણ ધીમે ધીમે કરીને હવે યુટ્યુબના વિડીયો પણ અમે બનાવશું. બને ત્યાં સુધી લોંગ વિડીયો જ કરશું અને તમને પણ એન્જોય કરાવશું. કેમ કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં બંનેમાં એક સાથે લાઈવ કરવું પોસિબલ નહોતું અમારા માટે. એટલા માટે એવું વિચારી છે કે હવે લોંગ વિડીયો બનાવી, જેથી કરીને તમે પણ એન્જોય કરી શકો. અને જો એ બધા વિડીયો બતાવે છે. અને જેને મારા કાકાજી મારા સસરા જેવા અને પપ્પા જેવા છે, ખૂબ જ ધ્યાન રાખે છે આ લોકો મારું. અને બધા બહુ ધ્યાન રાખે છે. અને આ છે સાઉથ કોરિયામાં ગુરખા ઇન્ડિયન નેપાળી રેસ્ટોરન્ટ છે. અમે બધો સામાન અહીંયા મૂકી દીધો છે. અમે જાજી વસ્તુ ગિફ્ટમાં આપવા લાવ્યા છીએ ઘરેથી. આ મારા કાકાજી જશે ત્યારે એમને બધી વસ્તુ આપી દેશું. અહીંયા નેપાળની અણહાર બંને આવે છે. કેમ કે બંને દેશને સેમ જેવું છે. અને સોંગ પણ ઇન્ડિયાના લાગે છે. હું ઈચ્છતી નથી કે મારામાં આવે. અને અહીંયા પણ બીજું ઇન્ડિયન કોરિયન કપલ હોય એવું મને લાગે છે. આપણે એમને રેકોર્ડિંગ નથી કરવું. આ છે આપણી ઓલ્ડ આઈટમ બધી.
આ છે રિસેપ્શન, આ રીતનું છે. આ ગુરખા રેસ્ટોરન્ટ છે. આ ટેબલ છે. અહીંયા મારા સાસુમાં મારા હસબન્ડ ને કાકાજી સસરા બેઠા છે ને રીતનું રેસ્ટોરન્ટ છે મસ્ત. તુર્કી વાહ. અમે જ્યારે પણ બધા ભેગા થઈએ ત્યારે એકબીજાના ખબર અંતર પૂછીએ છીએ અને એ પણ પૂછીએ છીએ કે તમે લાસ્ટ યર શું કર્યું અને આગળ પણ શું કરવાનો પ્લાન છે. એકબીજાના વિચાર જાણીએ છીએ અને એકબીજાને શેર કરીએ છીએ બધી વાતો. એ લોકો બધા વાતો કરતા હતા ત્યારે મારું ધ્યાન તો જમવામાં હતું. 아니 그러셔야지. 여기 외국에서 왔는데 얼마? 아니 이거는 만추리야. 체인지 부자나 그거. 서울 맞아 그쪽에 서부가 그게 우리나라로 치면 અમે લોકો ઇન્ડિયાથી બધા માટે એક એક કરીને ગિફ્ટ લઈને આવ્યા હતા. મારા કાકીજી માટે, કાકાજી માટે અને મારા એક જેઠ અને દેયર છે તેમના માટે ગિફ્ટ લાવ્યા હતા. તો આજે અમે બધી ગિફ્ટ આપી દીધી અને ઇન્ડિયાની પણ અને સાથે કોરિયાની પણ ગિફ્ટ હતી. તો અમે આજે બધું મારા કાકાજીને આપી દીધું જેથી કરીને એ એમના ઘરે લેતા જાય. મારા કાકાજીને બધી વસ્તુ ખૂબ જ પસંદ આવી અને જે બ્રેસલેટ લીધું હતું એમને ખૂબ મોટું થયું એટલે મેં કીધું કે કોઈ પણ વોચની દુકાન હોય ત્યાં જઈને નાનું કરાવી નાખે. તો એમને કીધું કાંઈ વાંધો નહીં, એ હું કરી નાખીશ. અને બીજી બધી ગિફ્ટ ખૂબ પસંદ આવી. હવે અમે ઘરે જઈને મારા કાકીજીને ફોન કરશું કે તમને કેવું લાગ્યું અને ભાઈઓને પણ કોલ કરશું કે તમને પસંદ આવ્યું કે નહીં, કેમ કે ગિફ્ટ અમે બધા માટે જોરદાર લીધેલી હતી. 가져가 이게 무섭대 인도 뭐 그게 망고 처리하거든요. 이렇게 무슨 요거트 같이 헐떡해요. 이거 아 이거 here. 이거는 인도 땅콩. 이거 하리싱. 카리스 이거는 이게 짭 이게 뭐 간식같이 짭조름해 볶아진 거. ગિફ્ટ લાવ્યા હતા એ અમે મારા કાકાજી સસરાને આપી અને બધી ગિફ્ટ બહુ ગમી અને રાજી થઈ ગયા અને એમને શરમ પણ આવે છે. ચાય પી કરે આ લોકો છે ને બધા શરમ બહુ આવે એ લોકોને. તો હવે અમે કેફેમાં જાશું. તો ચાલો તમે પણ કેફેમાં અમારી સાથે. તો અમે હવે જમી લીધું છે અને હાલમાં અમે હવે જઈએ છીએ કેફેમાં અને અહીંયા ઘણા બધા ઇન્ડિયન લોકો દેખાય છે. આગળ ટેબલ પર દેખાય છે એ હૈદરાબાદના છે. પેલા ભાઈ પણ ઇન્ડિયન છે અને હવે અમે જઈએ છીએ કેફેમાં અને ત્યાંનો વ્યૂ બતાવું તમને અને અહીંના ટેસ્ટની વાત કરું તો હું પછી લાસ્ટમાં તમને કહીશ. અમે આ રેસ્ટોરન્ટ બહાર નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ બીજી જગ્યાએ કોફી પીવા માટે. અને અહીંયા જો બહુ બધા ફોરેનર છે અને આ ખરેખર આ સિટી જોવા જેવી છે. મને તો બહુ ગમે છે. અહીંયા એમ થાય છે હું અહીંયા આસપાસ રહેતી હોત ને તો હું ડેઈલી અહીંયા વિઝિટ કરત, ડેઈલી આવત. મને કેમ કે બહુ ગમે છે. પહેલી વાર હું આ સાઈડ આવી છું યમડોંગમાં. સિમિલર જેવી આ બધી ઘણી બધી જગ્યાએ છે અલગ અલગ. તો તમને પણ ધીમે ધીમે કરીને આખું સાઉથ કોરિયા બતાવીશ. એવી રીતના મેં કીધું હતું તમને કે હું તમને ધીમે ધીમે વાવ હેન્ડસમ ઓપા કોરિયા બતાવીશ એવી રીતના. અને અહીંયા બધી વસ્તુ એકદમ બ્યુટીફુલ મળે છે. સવાસોની બધી પ્રોડક્ટ એવી છે. તો જ્યાં જોવો ને ત્યાં ફોરેનર છે અને કોરિયન સ્ટાઇલ કપડા HM છે. અહીંયા આ HM ની શોપમાં હું ઇન કોરિયા કદાચ ઓળખતા હોય તો એ બહુ વિઝિટ કરે છે મ્યુંગડોંગમાં. અહીંયા બધા યંગસ્ટર છે. વાહ, ફોનના કેસ પણ બહુ મસ્ત છે. દાદા રેસ્ટોરન્ટ શોપિંગ માટે જો તમારે પણ કોરિયાની ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય તો એની સાથે અહીંયા જરૂર વિઝિટ કરજો તમે પણ અને એન્જોય કરજો.